સુરતમાં ખાડીપુર અંગે મહત્વની બેઠક નાણામંત્રી પ્રભારી કનુ દેસાઈની આગેવાનીમાં બેઠક મ્યુનિસિપલ કમિશનર અને મેયર બેઠકમાં હાજર રહ્યા હતા। આઈસીસી કેન્દ્રમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાડીપુર અંગે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે। તો જે રીતે સુરતમાં ખાડીપુર અંગે મહત્વની બેઠક યોજવામાં આવી હતી। સુરતમાં ખાડીપુર અંગે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાણામંત્રી અને પ્રભારી કનુ દેસાઈની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનર અને મેયર બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આઈસીસી કેન્દ્રમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાડીપુર અંગે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સુરતમાં ખાડીપુર અંગે મહત્વની બેઠક અને કામગીરીને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે, શું વધુ વિગતો? જી બિલકુલથી સુરત શહેરમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેની સાથોસાથ જે ખાડીપુર છે તે ખાડીપુરની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। સુરતના જે મોટા ભાગના જે વિસ્તાર છે તેમાં ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેને કારણે જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। આ સાથોસાથ લોકોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો। ત્યારબાદ એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં CR પાટીલની અધ્યક્ષતામાં જે બેઠક છે તે બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ખાડીને નડતરરૂપ તમામ જે મિલકતો છે તે દૂર કરવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આજે પ્રભારી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, મેયર દક્ષેશ માવાની, સ્થાયી સમિતિ અધ્યક્ષ, સુરત શહેરના જે પ્રમુખ છે સહિત તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓની આગેવાનીમાં એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો અત્યાર સુધીની જે કામગીરી છે તેની સમીક્ષા અહીં કરવામાં આવી રહી છે। ખાસ કરીને સરથાના, ખટોદરા, ઉધના, પાંડેસરા આ તમામે તમામ જે અલગ અલગ જે ઝોન છે જ્યાં ખાડીને નડતરરૂપ તમામ જે મિલકતો છે તે મિલકતો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સાથોસાથ રૂપિયા 1.20 કરોડના ખર્ચે જે વાહનો છે તે પણ ભાડે લેવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને જે ખાડીને વાઇડનિંગ દરમિયાન જે અવરોધરૂપ જે મિલકતો છે તે પણ દૂર કરવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। હાલમાં આપ જોઈ શકો છો કનુભાઈ દેસાઈ સમગ્ર જે કામગીરી છે તે કામગીરીની સમીક્ષા જે છે તે અહીં સમજી રહ્યા છે। અત્યાર સુધીની જે કામગીરી કેટલી કરવામાં આવી છે, કેટલી બાકી છે અને ભવિષ્યમાં શું વરસાદ પડશે તો શું પરિસ્થિતિ રહેશે તે અંગે તમામ જે ચિંતા છે તે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ આપી રહ્યા છે। તેમની સાથે જે કલેક્ટર છે તે કલેક્ટર પણ તેમની પાસેની તમામ જે માહિતી છે તે માહિતી જે કનુભાઈ દેસાઈ સુધી પહોંચાડી રહ્યા છે। આપ જોઈ શકો છો સુરતના ICCC કેન્દ્ર ખાતે એક મહત્વની બેઠકનું જે આયોજન છે તે અહીં જોવા મળી રહ્યું છે, જેમાં સુરત મહાનગરપાલિકાના દરેક જે ઝોનના જે ઝોનલ ઓફિસર છે તે પણ આ મહત્વની જે બેઠક છે તે બેઠકમાં હાજર રહ્યા છે। ખાડીપુરને કઈ રીતે નિવારણ કરી શકાય, કઈ રીતે અટકાવી શકાય, આ ઉપરાંત જે અવરોધરૂપ જે મિલકતો છે તે મિલકતોને કઈ રીતે દૂર કરી શકાય તે અંગે તમામ પ્રકારની જે ચર્ચા વિચારણા છે તે અહીં કરવામાં આવી રહી છે। આગામી સમયમાં જ્યારે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસે ત્યારે ફરીથી ખાડીપુરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે કયા પ્રકારના કામગીરી કરવામાં આવી છે, કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે તે અંગે તમામ જે ચિંતા છે તે મ્યુનિસિપલ કમિશનર કનુભાઈ દેસાઈને આપી રહ્યા છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો આ મહત્વપૂર્ણ બેઠક જેમાં કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે ખાડીપુરને લઈ અને અનેક પ્રશ્નો જે છે તેને નિવારવા માટેની આ બેઠક મળી છે। તો સુરતમાં ખાડીપુર અંગે આ મહત્વની બેઠક ચાલી રહી છે, જેમાં નાણામંત્રી અને પ્રભારી કનુ દેસાઈની આગેવાનીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને મહત્વની જે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે।